જે વ્યક્તિને જેવી ટેવ હોય છે ને એ મરતા સુધી જતી નથી સાહેબ. અમુકને તમે જોજો, એના જીવનમાં ગમે તેટલી તકલીફ ને બધું જતું રહે ને, પણ એ વ્યક્તિનો મૂળ સ્વભાવ બદલાતો નથી સાહેબ. અને ભાગવતજી થોડીક પરિસ્થિતિ વિકટ આવે ને સાહેબ, થોડું બદલજો સાહેબ. અમુક ઉંમર પછી સમાજ અને જગતને પ્રેમ કરો, અમુક ઉંમર પછી દરેકમાં સંબંધ રાખો. મનમાં એવો વિચાર ના કરો કે મારે કોઈની જરૂર નથી સાહેબ. અસ્વસ્થતામાં એ મનમાં વિચાર કર્યો કે અર્જુને તો શીખ્યા છે તને કરવું છે ને, પણ જ્યાં સુધી પાંડવ કોનું નિકંદન કાઢી ના નાખું ત્યાં સુધી મારું નામ અસ્વસ્થતામાં નહીં. અને સાહેબ એવી વ્યક્તિની સાથે એવી વ્યક્તિને બહુ ઘરમાં નહીં લાવી, એવી વ્યક્તિને બહુ નિકટમાં ના રાખવી જે મોડે મીઠું બોલે અને આપણા ઘરની બરબાદી કરે. ચાણક્ય નીતિ ને વિદુર નીતિ તો એમ કે છે કે કોઈ પણ વ્યક્તિને પહેલી વાર તમે ઘેર લઈ આવો ને, એ વ્યક્તિ તમારી સામે બેઠી છે અને વ્યક્તિની વાત કરતા કરતા એની દ્રષ્ટિ તમારા સામે હોય તો સમજવાનું વ્યક્તિ યોગ્ય છે. પણ વાત કરતા કરતા એની દ્રષ્ટિ ઘરમાં ચારે બાજુ ફરતી હોય તો સમજી લેવાનું આ વ્યક્તિને બીજી વાર ઘરમાં ના લવાય.